હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠ્યા જ છીએ. હજી ઉઠ્યા ના ઉઠ્યા તો મહેમાનનું આગમન થઈ ગયું હે. બતાવું વાગ્યું તમે. હા જો હું સવારમાં એલા 11 વાગ્યા હાલા ગપ્પા લઈને ફોન કરો. એ આવતો હોય તો ભાઈ એને લેતા જઈ ને. હાલો ગાઈસ, જો આ ગાડી જયવીનભાઈ લઈ લીધી છે નવી 2026 હાઇબ્રિડ. એટલે જૂની હતી બ્લેક હતી, તમે જોયું તો અમને બતાવવાની રહી ગઈ હતી કેમ કે આવ્યો જ નહોતો પછી. એટલે હે ને ચકાસ અંદરનો ઇન્ટેરિયર જોવો તમે. ઓહો, એલા ઇન્ટેરિયરની તો તે કરી નાખી હે હાવ. લેની તો આવ્યો નહીં. કાલે કહેતો તો મને કે 10-11 વાગે આવીશ. એ તો આવ્યો નહીં, પણ જેવીને આવ્યો ખબર નહીં ક્યાંથી ટપકે પડ્યો. એ કે હાલો બહાર જ જીમ જઈએ. મેં કીધું આવ તો ખરા તું કે બહાર જ ઊભો. દરવાજો ખોલ્યો ને હવે બસ બે જાય જીમ. ઓલા તો બે ઘણા ટાઈમથી આવ્યા નહીં. મંગળવારે ગૌ આવે પણ આ મંગળવારે એ ગાપચી મારી ગયો. હું ઉઠ્યો, મેં કીધું હાલ જીમ. બાકી હર વખતે મંગળવારે શું હોય, અમે બે જઈએ ઉઠું ને એટલે હું. આ વખતે કહે કે મારે વાળ કપવા જવા છે એમ કરીને પછી આખો દી ગાપતી. સારું હાલો જયનભાઈ, આવતા રહેજો. આમ અમારે તો સાયકલ લઈને અમારે રામપિયારી લઈને ના જાવ, બરાબર છે? સોનારીન જય શ્રી કૃષ્ણ કહેજે, બરાબર મારા તરફથી. હવ જય શ્રી કૃષ્ણ. જો જોતી હોય તો બ્લોગ. સારું હાલો. સારું હાલો નીકળો, બાકી તાર ન્યા જઈને થઈ જાય. જય શ્રી કૃષ્ણ. ના ના સારું હાલો. दिस इज गड़बड़ हो गया था अपने से कल रात को. क्या हुआ था बताता हूँ मैं आपको. हुआ था यूँ कि मैंने आपको इधर दिखाया था कि इसमें रोटी होगी. कल रात के ब्लॉग में रात को जब मैं आया रेस्टोरेंट से कि करेलाનું શાક હે, આમાં હે હું હતું ભાત હતો ને એક બાજુ ડીશ ઢાંકેલી હતી. તો મને એમ કે રોટલી હે, પણ રોટલી નથી, એ હતો રોટલો. ખબર હોત તો રોટલો અને કરેલાનું શાક જ ખાત, પણ મેં ઉગાડ્યું જ નહીં, બરાબર. તો હવે એ રોટલો અત્યારે લેનીને અને પ્રિયાએ વઘાર્યો હે, તો એ ખાઈ નાખીએ. અને એક બધાને આપણે સ્વીટ પોટેટો બાફવા મૂકી દઈએ, એ બી ખાઈ લઈએ. લેનીને અને પ્રિયાને પૂછી જોઈએ જો એ ખાવાના હોય તો. જ્યાં સુધી આપણે સ્વીટ પોટેટો બાફાઈ લઈએ ને ત્યાં સુધી આપણે વાંચશું રામાયણ. આજે થોડાક વહેલા ઉઠી ગયા હતા, હજી વધારે વહેલા ઉઠવાની ટ્રાય કરશું આપણે કાલથી, અને વહેલા હોઈ જાવ આજે સાંજે. આજે આપણે રજા જ છે તો મજા જ મજા ગાઈઝ. હા, તો હું તમને કહેતો હતો આજે સવારે આપણે વહેલા તો ઉઠી ગયા હતા એટલે અત્યારે ફ્રી થઈ ગયા છીએ. 12:30 જેવું નહીં, 1 વાગવા એવો હે, વાગી ગયો 1. બાકી 1 વાગે આપણે ઉઠીને જીમ જતા હોઈએ. અત્યારે જીમમાંથી આવી બી ગયા છીએ આપણે, તો ઇમ્પ્રુવમેન્ટ થાય. કાલ સવારે આનથી વહેલા ઉઠીને આપણે હજી વહેલા નવરા થઈ જાવ. આજે જ્યારે ઉઠ્યા ને આપણે ત્યારે આપણે જીમમાંથી આવીને નવરા થઈ જાઉં. તો આવતીકાલની વાત કરું હું. આજે આપણે નવરા થઈ ગયા 1 વાગે. રોજ હું 12-1 વાગે ઉઠતો. કંઈ નહીં, વાંચીએ આપણે રામાયણ. ત્યાં સુધી સ્વીટ પોટેટો થઈ જાય, પછી ઓલા રોટલા વઘારેલા અને સ્વીટ પોટેટો ખાઈએ. હા ગાઈઝ, ધીસ વાગ્યા હે કેટલા જોવા દો, 5:03 થઈ ગયા. અને રામાયણ વાંચતા હતા, થોડીક વાર હોઈ ગયા, હવે વાંચતા હતા પાછું. અને ઉઠ્યા છે ને હવે હે ને થોડુંક રેઝિનનું કામ કરવાનું છે, 1-2 વસ્તુ બનાવવાની છે, બનાવીએ. પછી આપણે હે ને મકાઈનું શાક બનાવશું, મકાઈનું, બરાબર. તો પહેલાં એક કામ પતાવી લો પછી. જો ગાઈઝ 4 વસ્તુ બનાવી છે આપણે. આ પૂજા થાળીનું ફૂલ છે, એ કિચનનો ઓર્ડર આવ્યો હતો આપણો, અને આ છે ને અને નીચેનું સ્ટેન્ડ છે, અને આ એક ફૂલ પ્રિઝર્વ કર્યું છે. બની જાય હવે બતાવું. વાગી કેટલા ગયા? 7:45 થયા. ફોન આવ્યો તો તુલાનો, બરાબર. હા નહીં, હવે ખાવાનું બનાવવા જઈએ. કિચનમાં ઓલરેડી ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું. આ બધું થોડું ખમેટી નાખીએ પછી જઈએ. જો દીવલો હે ને લોટ બાંધીને ગયો હે ને હવે ગોર ઇન્ડિયા વારે છે.
પાછો ગુજરાતી ગીત વાગે. આમાં મકાઈ બાફવામાં એક બે બાજુ કરવાના હોય છે પરોઠા. બે બાજુ પરોઠા શેકી અને આ બધું ભાત બની રહ્યા છે. હવે મકાઈનું શાક હું ચાલુ કરું. ઓ રવિ હા ના થઈ જાય 20 મિનિટ. થઈ ગઈ હશે 20 મિનિટમાં તો. હા તો 20 મિનિટમાં થઈ ગયું છે. હા ભાઈ બોલ અહીંયા આવો કાંઈ કહેતો તો લે તો હાલ્યો લે ગો હે કે ગાઈસ પરોઠા અને વાં 2 જણા મણાઈ રહ્યા છે. જો સમૂહમાં ખાવાનું બની રહ્યું છે અને ભાઈ સમૂહમાં બેસીને ખાવું આમ બધાય. દીવલો ખબર નહીં ફૂલી ગયો મૂકી દો તું. હો કાંઈ નક્કી ના ભાઈ મારું સાચે હું કરી નાખું ને મને ના ખબર હોય. હા તો હું કરે છે. શું કરે? બ્લોગમાં દેખાય તો ખરી ને. હા એટલે મને પેલા ના ખબર હોય પછી હવે એડિટ કરવા ટાઈમ મને ખબર પડે ને હવે ભાઈ જોવા ટાણે તમને ખબર પડે. તો હે એ પેલો જીમમાં આવે ને તો એને નેપકિન લઈને આટા જ મારતો હોય. આને પોટ ગવાને તો ગવાને એને ગવો ઘડીક થઈ ગયા ક્યાં લેની ગયો ક્યાં લેની ગયો એને પર લેની વગર એને જોવાની મજા આવે. દાંત જ કાઢવા હોય એને. તો તમે 3 જોડે જતા તો તારો કોમેન્ટ થતી. અરે ભાઈ સાહેબ એમાં જો દોસ્તો દેવલો આવી જાય. એમાં તેની જો જે એક્સેસ કરવાનું કે દોટ મૂકે એક એક્સેસ છે કે જે છે દોટ મૂકે માંથી વાં આટા મારે આવતું હોય એનું તો મસ્ત મજાનું. થોડીક વારમાં એક્સરસાઇઝ બતાવી લે. આ ગાય જો દેવલો આવ્યો પાછો ફોટો. જો ભાઈ ટુર્નામેન્ટ થઈ જાય ને. હા તું બધા ખાવાનું બનાવી 3 જણાનું ટુર્નામેન્ટ કરી નાખીએ પછી. હા અહીંયા છું ભાઈ મારો કાર્ડ વાળું તારી પાસે છે? ના બાપા ના એટલે ગાડીમાં એમ. મારા ગાડીમાં ના હોય. અને ગાડીમાં તો એને ખબર પડી જાય ને ગાડી એને હે ને નોટિફિકેશન મોકલી લે. કોણ તને તારી ગાડી સ્માર્ટ છે ને. કાર્ડ વાળાનો મોકલે હા પાડ દે ને દીવલો હે. ગરમ છે આમ આમ કરતો તો. બજરંગ ગાડી આમ કરતો. એને મસ્તી ના કરી કે ઓહ! બજરંગ દાળ કાઢી છે એને નહીં મજા આવે છે. આજ તો પેન થતો હતો તો જાપાન ગાડી કાઢી? ક્યારે? ચાલે. કાલે? મને દે થાય મારા કરતા બધા તમને બધાની ખબર હે મારે. કોને કોણ તો કહેતો હોય ક્યારે કીધું મારા દાંત દુખે? તું કહેતો હોય હું પાછું મને આવે તો ક્યારે કીધું આ બધું? એમથી કહેતો કેમ ભાઈ ફરી ગયો ઓર એક્ટિંગની દુકાનમાં તું તે હો. એને ફરી ગયા તો દાંત દુખે મને દાંત દુખતા જ નથી મને સેન્સિટિવિટી છે. હા તો એ દુખાસ કહેવાય તેનું શું કહેવાય સેન્સિટિવિટી ઇંગ્લિશમાં બોલો હા તું ક્યાં ના કહેવાય સેન્સિટિવિટી અલગ કહેવાય. તો કાંઈ એને એમાં સેન્સિટિવિટી કઈ ગમ્સના અંતર પેડામાં ન દુખે. એમાં પેઇન ના થાય. એમાં દાંતમાં એમાં નહીં થાય. એને ગુજરાતીમાં કેવું એને કવે દાંત કવતા હોય ને એને સેન્સિટિવિટી ગુજરાતીમાં જેના લાગે સેન્સિટિવિટી કેમ થાય છે ખબર એ દાંત ઘસે છે બસ દાંત ઘસે એટલે ઓલે નવ હોય લીકેજ થાય નવ લીકેજ થાય ને દુખા ન કે પકડાવું છું તું દાંત? હાસ તો એટલે એવું હવે મને નહીં આને કેમ કે રાતનો હું તો હતો હા તું બોલું છે બારે પકડાય તો આવી કોઈ વાર ખબર. મેં કીધું હા તારા ફોન પર વાત કર ફરી ખબર પડે કે રવિ કંઈ બોલતો હશે ઊંઘમાં. પહેલા ના જો હવે તો જેટલું બોલે બોલે એટલું બોલ જાય ને હવે કોઈ જ નહીં રહે કોઈ નહીં જાય ભલે ને થાય. 8 કલાક આ જાણે હું મારા મનથી બોલું છું કે જેટલું મોટેથી બોલું એટલું મોટું થાય. એ તો ખબર નહીં. પણ રાત્રે ઊંઘતા પહેલા મનોજ કે હું એકલો જ રૂમમાં છું કોઈ છે નહીં મન એ ક્યાં પ્રમાણે તારા સપના આવે એવું ના હોય લા હા ને? હું જાને ગવાતું એ હોય રીતના સપના આઈ તમે જો તારે હવે વહેલું ઉઠવું હોય ને ત્યારે રાત્રે નક્કી કર્યું છે કે આટલા વાગે ઉઠવાનું છે એટલે એટલા વાગે તારી આંખ તું એવું નક્કી કર ને મને હવે રાતે સપના ના આવે કે મારે ઉઠવું પડે તો થાય એવું હા તો ભાઈ તો એવું ન હોય આપણું જ કેવું બકવાસ ત્યાં બેસવાનું. લે જોઈ લે કસ્ટમર ગવા લાવ ને આજે ગવા લાકડાનો ચમચો લાવ ને કાઢો ગવો
લાકડાને ચમચો લાવ ને હજી એક. યા પરફેક્ટ. મજા તૈયાર ને તારે ફૂલ ઓથોરિટી છે બરાબર ને? હા તૈયાર ને ફૂલ ઓથોરિટી તને. આ તો હવે હે ને એની સામે એનો બોલ બાકી હે ને એને જ મને યાદ અપાયું. મને ખબર છે મને ખબર છે એ વિડિયો નતો કહ્યું. ભાઈ તને જાણું જ છું મેં ના પાડી હોય ને એટલે તે કીધું અરે મેં વિડિયો નતું કહ્યું. એટલે રવિ મેં તો ખાલી એમ જ તો ઈશારો તો મેં વિડિયો નતું કહ્યું તને. અને એમાં સાન નહીં ખબર પડતી હા અરે ભાઈ હાચે. મેં ના પાડી ને એટલે મને સીધો ડાઉટ ગયો તો ગાણે છે ને હવે બીજી વખત ઉતારશે ને તો એનો ઈશારો ત્યાંથી જશે હાચે નહીં કરે તે રવિ. આ તો ભલે ને ભાઈ હું ગણકાર પે નહીં મને ખબર જ હોય હા હા એ તને ખબર હશે નહીં કર્યો બસ તારી રીતે મનમાં સમજી ગયો મને તો ખબર જ છે મેં તો વિડિયો તો ક્યારે કહ્યું. મેં ખાલી ઈશારો ફ્રેન્ડ કર્યો દીવલા પછી ઈ વિડિયો નહીં કહ્યું. મને ખબર છે એને નહીં આવું હોય એટલે મારી ઉપર ઈશારો કરતી મેં તો નહીં એને એવું કશું નહીં હો ભાઈ. એ તારો ફાકા ફાકા માં તો બહુ રીખી ગયો. રવિ યાર પ્લીઝ મને ના લેસ યાર પણ કઈ નહીં થવા હવે. અલે યાર ચાંદ્ર યા સી ઓલી છોકરી ના પાડી છોકરી બીજી વાત કરે. જે જોવું છે એને દીવલા મોકલી દેજો બરાબર ને દીવલા. તું હવે એટલે હવે દીવલા તાર બાજુ ખેંચ કે ઉડાડી રહી છે ને તું એની સામે એની બાજુ જ રહીશ. એની પાછળ એની બાજુ. હા મને ખબર હે. દીવલાનો સપોર્ટર દીવલા કહી દે. દેવલાન મનમાં ખબર એ બાર બોલશે નહીં અત્યારે એમ. અઘરી હોય છે આમાં ભાઈ એક બધી એક થી એક આપવાનું. આવું કરતો હોય તો પેલો વિડીયો ના હોય તો એને રીલ જોઈએ છે ભાઈ. તને કોલ આઉટ જોઈએ છે કે આવી વસ્તુ થી જ આવે બરાબર ને. ભારતી જા ભીમસિંહ ભારતી જા ભીમસિંહ નહીં આવ્યો ભાઈ નહીં આવતો. એના અલ્ટ્રા વાઇડ કરેલો વાઇડ થાય આપણે મારે ઓલું ક્યાં છે આપણે ગરમ મસાલો ગરમ મસાલો નહીં જોતો લાવો તો તાણાજીરું બને છે. એને જેટલું આલો માંગે છે એટલું આલે. હા સોરી અરે જેની ટન્સ્ટ કાંઈ ના જેની ગ્રોઈંગ Jenny Grang, Jenny turns to 29. See? No more journey. Now it's Sheila. Because, you know, Yeah, In she's like growing. એની becoming winner હે. Winner Ben. Winner બેન આપણા 5 years. No. Once baby come, Yeah, that is then I will say. રાખવાના છે ડબ્બા. Once baby come, I will then dinner Ben. Dinner Ben, Gaurang Kumar Parekh. બહેન મારી બસ, પાસે હે? બહેન લાગતી હતી. લાગ્યા ઉપર મોટા ના વિડિયો ના લઈ શકે. ભાઈ તું એટલે એમ હું કહું છું તો ભાઈ નીચે જા એમ ગાઈસ અહીંયા છાશ બને જો તમે દિવેશભાઈ શિરોયાના હાથની. અહીંયા આપણે બે શાક બની ગયા છે. આમાં પરોઠા બની ગયા છે. બસ હવે બધું હમેરી નાખીએ હવે એટલી વાર હે. હો ચલો ગાઈઝ ઓય ચલો ગાઈઝ ચલો બેહો ઓલે જે ગાઈસ બીજો આપણે કઈ હાલ દીવલા ખાવા મીઠું લઈ લે અહીંયા જો ઓછું હોય તો મીઠું અહીંયા ઓછું હોય તો છાશમાં કે તારામાં કે તો કામ આવશે. મારામાં તો હવે મને નથી ખબર, તમને ખબર હોય.
અલે તમને વધારે ખબર હોય મારી એમ છે મને તો એટલી ખબર હે નહીં. ઓછું છે મારા કરતા બધી હા વસ્તુ છે ઓછું ને મારામાં ઓછું નાખ દે થોડુંક મારામાં બીજું હું આ એરો ડબ્બો બનાવી ડબ્બો આ હિમાલયન શોર્ટ ની જરૂર હે તને એરજી જ દેવાનું ઓહ ઓલું દેવાનું ગઈ વાત આ જો લસણ ડુંગળી વગરનું લસણ ડુંગળી વાળું પરોઠા છાસ અને આ માણસો હે ને ખબર નહીં હું વિચારીને ઉપર ઊભા હોય અમારે તારીખ વેળા થોડું વિડીયો ઉતારવાનો અમારે બધું તૈયાર કરવાનું હવે બીજું ઓહો અહીંયા અમે બનાવતા હતા તે રૂમમાં હતો ત્યારે બેસ્ટ ચાલ ગૌરાવ શું ત્યારે હા ગાઈઝ ખાઈ પી લીધું હે સાફ સફાઈ વાફ સફાઈ બધું કરી નાખ્યું હવે કપડાં ધોવામાં નાખી દીધા હે ને ધોવાઈ ગયા ને ડ્રાયરમાં નાખી દીધા આપણે હાલે બધું કામ થઈ ગયું થોડાક વહેલા બી ઉઠી ગયા જીમ જતા એવા થોડીક રામાયણ વાંચી લીધી આ આપણે કે દિવસનું કરવું હતું બરાબર હે એ કરી નાખ્યું હે રેઝિનનું કામ આપણું આજના વિચાર હતા બધા ટાસ્ક પૂરા થઈ ગયા હે વાગ્યા હે 10:15 વિડીયો એડિટ કરી નાખશું ત્યાં તો ગૌ આવી જશે બરાબર થોડીક ગેમો કરશું ટેટીની પછી સુઈ રહેવું વહેલા આજે વહેલા ઉઠવું કાલ સવારે કાંઈ નહીં આ વિડીયોને અહીંયા પૂરો કરી આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ